જિલ્લાના દરિયાકાંઠાના ગામડાઓમાં કેસર કેરીના બગીચાઓ આવેલા છે। તાજેતરમાં માવઠું અને ભારે પવનના કારણે આંબા ઉપર લહેરાતી કાચી કેરીના ફૂલફાલ પૈકી 60% વધુ કેરી ખરી જવા પામી છે, જેને પગલે આંબાના ઇજારા રાખતા શ્રમજીવી પરિવારની માઠી દશા બેઠી છે। આ કુદરતી આફતને લઈને રાજ્ય સરકાર આંબાના ઇજારા રાખતા શ્રમજીવી પરિવારને સહાય ચૂકવે એવી માંગ કરી રહ્યા છે। છેલ્લા કેટલાક વર્ષોથી વિષમ કુદરતી આબોહવા અને વાતાવરણને પગલે બાગાયત ખેતી ક્ષેત્રે ખૂબ ખરાબ સ્થિતિ સર્જાય છે। લગભગ દર વર્ષે ઉનાળામાં કેરીની સિઝન શરૂ થવાના સમયે જ માવઠા તથા વાવાઝોડા સર્જાતા હોય છે। આ કુદરતી આફતોના કારણે આંબાના ઇજારા રાખતા પરિવારોને મોટું આર્થિક નુકસાન થતું હોય છે। આ વર્ષે પણ કંઈક આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। બાગાયત ખેતીના ઇજારા રાખતા શ્રમજીવી પરિવારો વ્યાજે નાણાં લાવીને આંબાના ઇજારામાં રોકાણ કર્યું છે, પરંતુ ભાવનગર જિલ્લામાં થયેલા માવઠા અને ભારે પવનના કારણે કાચી કેરીનો 60% પાક ખરી પડ્યો છે। આવી સ્થિતિમાં સિઝન પૂર્ણ કરવી અને આર્થિક નુકસાનની ભરપાઈ કરવી ગરીબ પરિવારો માટે અત્યંત મુશ્કેલ છે। ત્યારે સરકાર આંબાના ઇજારા રાખતા શ્રમજીવી પરિવારોને સહાય ચૂકવે એવી માંગ ગરીબ પરિવારો દ્વારા કરવામાં આવી છે। हेलो मित्र, मारी नाम से अशोकभाई लालजीभाई परमार, गाम नवा रतनपुर। अतारे मैं बगीचा रखेला से आंबावाड़ीना। तो काले गई रात्रे 8 वाग्याना गाळानी मलपा माल वरसाद अने पवन बहुत फूकाणो छे, ते 50% कम से कम माल खरी पड्यो छे। तो मित्र, अमारुं कहेवानुं एम थाय छे के सरकार खेडूतोने सहाय करे तो अमारा गरीब मजूर माटे सहाय थाय के न थाय એટલું કરો તો સરકારને અમારી વિનંતી છે। આમાં કેટલી નુકસાની ગઈ હોય તમને? કેટલું ઇન્વેસ્ટ કર્યું હોય તમે? પૈસા કેટલા? એમાં પૈસા તો જાજા ખર્ચો કરેલો છે સાહેબ। તો એનું કારણ છે કે અમારે 15 થી 17 લાખનું રખાણ છે, એની મલબાથી 50% માલ ખરી ગયેલો છે। તો આને રોકડી રકમ ભરી ચૂકેલા છે અમે। તો હવે આનું વળતર અમારે કઈ રીતે કાઢવું છે? તો સરકારને એટલી વિનંતી છે કે અમને કોઈ સહાય પણ કરો। મારું નામ પરમાર કૃષ્ણા અશોકભાઈ છે। અમે ગામ નવા રતનપુર રહીએ છીએ અને અત્યારે કોળિયા ગામમાં અમે આંબાની વાડી રાખી છે અને એમાં અમે 4 મહિનાથી છેવી અને એમાં અમને માવઠા અને વરસાદ જેવાથી અમને ખૂબ જ નુકસાન થાય છે। એટલું અમારે સરકારને કહેવું છે કે અમને કઈ સહાય આપો। જો ખેડૂતોને આપે છે તો અમને કેમ નથી આપતા? અમને પણ સહાય કરો એટલી મારી વિનંતી છે। આમાં કેટલું રોકાણ કરતા હોય, કેટલો સમય લાગતો હોય? આમાં 4 મહિનાથી અમે મહેનત કરીએ છીએ અને 18 થી 18 લાખનું રખાણ છે વાડીનું, બસ। અચ્છા, પૈસા આમાં કેટલા ઇન્વેસ્ટ કરતા હોય? કેવી રીતના કરતા હોય? વ્યાજ લાવીને કોકની ઉપરથી આમ લાવીને તે વાડી વાળાને ભરવીશીને એમાં એમને ન મળે તો અમારે ખોટના ખાડામાં ઉતરવું પડે। એટલે અમને એટલું જ તે સરકારને કેવું છે કે ખેડૂતોને આપો છો તો અમને કેમ નથી આપતા? અમને પણ કઈ સહાય કરો તો જેથી કરીને અમે પણ આગળ ગુજરાન ચલાવી શકીએ। મારું નામ પ્રદીપ મહેતા છે। હું માર્કેટિંગ યાર્ડમાં વેપારી તરીકે કામ કરું છું અને દર વર્ષે આંબા જે હોય છે, આંબા પર કેરી લાગે છે, એ કેરીની ખરીદી કરી અને અલગ અલગ શહેરોમાં હું એને સપ્લાય કરતો હોઉં છું। આ વર્ષે હજી કેરીની સિઝનની શરૂઆત પણ થઈ નથી, ત્યાં આવી કુદરતી આફત આવી ગઈ છે અને એ આફતના કારણે થઈને 50%થી વધુ જે કાચો માલ જે છે, કેરીનો ફાલ જે છે એ ખરી જવા પામ્યો છે, જેના કારણે થઈને આ વર્ષે કેરીનું ઉત્પાદન મોડું શરૂ થવા સાથે પૂરતા પ્રમાણમાં કેરીની આવક પણ થશે નહીં। બીજા નંબરમાં કે આ જે લોકો મહેનત કરતા હોય છે, દેવી પૂજક સમાજ ખાસ કરીને આંબાના ઇજારાઓ રાખતા હોય છે, 4 મહિના 5 મહિના એની ઘર પરિવાર છોડીને એની મહેનત જે હોય છે એ લોકો જે છે એ વ્યાજે પૈસા લાવી અને આ ખેતી કરતા હોય છે, બાગાયત ખેતી સાથે સંકળાયેલા હોય છે અને મહેનત મજૂરી કરતા હોય છે। તો સરકાર જો આ બાબતે કંઈક ધ્યાન આપે તો એ આ લોકોને એક પ્રોત્સાહન મળશે। બીજા નંબરમાં આ લોકોને જે છે એ નુકસાની પણ ન ભોગવવી પડે। એટલા માટે જો સરકાર જો આ બાબતે કોઈ પણ પ્રકારના યોગ્ય પગલાં લે તો એ ખરેખર મજૂર માટે ખૂબ સારું ગણાશે। સર, આપનું નામ પરિચય? મારું નામ રમેશભાઈ લાલજીભાઈ છે।
દેવીપુંજક, પરમાર અટક, પછી ગામ નવા રતનપર. હવે અમે બગીચો રાખેલો છે ઝાઝો, એમાં અમને નુકસાન ગયું છે બહુ ઝાઝુ, બરોબર. પછી આની માલિપા કોઈ સરકાર અમને કાંઈ પણ માટે સહાય આપે તો ધન ઘડી ધન ભાગ. પછી આની માલિપા અત્યારે આ પવન વાવાઝોડા જે આવ્યા છે સાહેબ, તો આની માલિપા હવે અમારા જે ગામના માણસોના પૈસા અમુક ટકા લાવેલા હોય તો અમારે શા હકના એના દેવા. તો એ રીતે અમે દલીલ એવું કરીએ છીએ કે કોઈ પણ માણસને કે અમારે વેપારી ગમે એવું હોય પણ એ વ્યક્તિને કોઈ પણ સરકાર પણ વળતર એને આપે, એવી અમારી માંગણી. કેટલું છે. રોકાણ કર્યું છે તમે? મારે રોકાણ છે અમારા ત્રણે ભાઈનું થઈને ઓછામાં ઓછું 14 લાખનું રોકાણ છે. અત્યારે પરિસ્થિતિ શું? અત્યારે પરિસ્થિતિ તો આની મારી પાસે 70% વહી ગયું છે, 30% રહી ગયું છે હવે. સમાચાર